બાપુ આજરોજ એન્ટી કરપ્શન બ્યુરો ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે. રાજકોટ એન્ટી કરપ્શન કચેરી ખાતે કોંગ્રેસનું ડેલિગેશન રજૂઆત કરવા માટે આવ્યું. છેલ્લા અગ્નિકાંડની અંદર પહેલાં જે અગ્નિકાંડનો ભોગ બનનાર લોકો છે એની કોંગ્રેસ પક્ષ દ્વારા જે પણ કાંઈ પ્રકારની મદદ થઈ શકે, જે પ્રકારની સંવેદના વ્યક્ત થઈ શકે, જે પ્રકારથી મદદરૂપને એ તમામ પ્રકારની મદદ કોંગ્રેસ પક્ષના એક કાર્યકરે મોતનો મલાજો જાળવ્યા બાદ આજ અમે હવે સરકાર પાસે જવાબ માગવાનું છેલ્લા 3 દિવસથી શરૂ થયું છે. એ સિલસિલાની અંદર કલેક્ટર, કોર્પોરેશન અને પોલીસ કમિશનરને બાદ કરતાં જેસીબી કચેરી આવ્યા છે. એટલા માટે આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ફરજ બજાવતા જે અધિકારીઓ છે એની વિરુદ્ધ ઘણી બધી અરજીઓ એસીબી કચેરી પાસે આવી હોય, પણ એસીબી કચેરી અત્યાર સુધીમાં એક પણ અધિકારી વિરુદ્ધ આટલા વર્ષમાં કોઈ કાર્યવાહી કરેલ નથી. ત્યારે એસીબી કચેરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. અને એટલા માટે શંકાના દાયરામાં છે કે એસીબી કચેરીના અધિકારીઓ પણ આ ગુજરાત ભાજપનું કમલમ કાર્યાલયો બનતા હોય એમાં એમને પણ ક્યાંક પોતાનો હિસ્સેદારી દેવાની હોય, એમને પણ ક્યાંક વાલા થવાનું હોય, એમને પણ મનગમતી પોસ્ટો મેળવવાની હોય. અને એટલા માટે આ ત્રુટીઓ રહી ગઈ હોય, કારણ કે મીડિયાના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની કરોડો રૂપિયાની સંપત્તિ જાહેર થાય અને જો એસીબી કચેરીને આની ખબર પણ ન હોય ત્યારે એસીબી કચેરી 100% આમાં ક્યાંક ને ક્યાંક દોષિત છે એવું માનવું છે અમારું. અને એટલા માટે અમે આજે એસીબી કચેરી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ તમામ મુદ્દાઓની તપાસ થવી જોઈએ અને જે કાંઈ તપાસ થાય એની આપના માધ્યમથી જે કાંઈ મુદ્દાઓ તમે અમને ઉજાગર કરી શકો, જે કોન્ફિડન્સની બાબતનો અમને કહી શકો, એ તમામ મુદ્દાઓની જાણકારી અમને આપો, કારણ કે આ બહુ ગંભીર બાબત છે અને ક્યાંક ને ક્યાંક આ ગંભીર બાબતની અંદર તમે પણ આ આગની લપેટમાં ન આવી જાઓ એવી ભાવના સાથે તપાસ કરજો એવી અમારી રજૂઆત હતી. કાર્યવાહી જાહેર કરું તો સર કાર્યવાહી નથી જાણવા માંગતા, ક્યાં ક્યાં કાર્યવાહી શરૂ છે? આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય. સાંભળો, આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય. એટલે સંપૂર્ણ અમારે ગુપ્તતા છે, ગોપનીયતા છે, તે માધ્યમથી અમારે કામ કરવું પડે. હું તમને અત્યારે ન કહી શકું કે શું કહી શકે, એમાં બધાને મારો આ જ જવાબ છે. સાહેબ એસીબી કોઈને છોડશે નહીં, એ તો સ્પષ્ટ છે. એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે. પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસી એક્ટ મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ આ બાબતનો હું રજૂ આપું છું. આ એમનો સાંભળો, આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે. કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે. બરોબર છે, આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે. તેમના ટીકા નહીં, તેમના આક્રોશની એટલી જ વાત કહું, હું પ્રોફેશનલ રીતે વાત કરીશ. બરોબર છે, હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ. એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. તમે જુઓ, મીડિયાના મિત્રોને ખ્યાલ છે. બરોબર છે, ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય, એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમના બાબતે આ બાબતે કોઈ પણ રીતે. રાજકોટ એકમની સાથે કેટલી ટુકડીઓ જોડાય છે સર? રાજકોટની એકમ આશરે 3 થી 4 ટુકડીઓ છે. રાજ્યસભાના સાંસદ જાહેરમાં કબૂલે છે કે મેં 70,000 આપ્યા હતા, ચીફ ઓફિસરને આપ્યા હતા, તો આ મામલે એ બાબતે સાંભળો, અમારી જે અમુક બાબત છે મેં ફરીવાર કીધું તમને, ગુનો ના એ હું ન કહી શકું તમને, કારણ કે એ છે ને, સાંભળો, એસીબીની કોઈ પણ તપાસ જે છે તે પુરાવાથી ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે. ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસમાં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકતું નથી મળ્યું. ટીપીઓના ઘરેથી આટલી બધી વસ્તુ લેવામાં આવી, તેનું વિડિયો રેકોર્ડિંગ છે કે નહીં? જે રીતે અત્યારે કઈ દસ્તાવેજો એની બધા સાંભળો, જે કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે. એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે. અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે, કેસો થાય છે, એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી શક્યું છે. એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે, તેમને હિંમત રાખવી પડે છે. જે
ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી, તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે, મોટિવેશન રહે. અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બહોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે. એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થાતંત્રની ટીકાઓ થતી હોય છે, તો દરેક વ્યવસ્થાતંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે, કારણ કે બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ. વ્યવસ્થાની જે પ્રક્રિયા છે, તેની સિસ્ટમ છે, તે મુજબ કામગીરી થતી હોય અને પરિણામ આવશે. સાહેબ, સાગઠિયા ઉપર ભરોસો આપશો એસીબી થકી? કારણ કે અત્યારે સાંભળો, હું તમને ફરી ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ હું તમને એવું લીડિંગ ક્વેશ્ચનનો જવાબ ન આપી શકું કે જેથી અમારી માહિતી જે છે, અમારી ગોપનીયતા છે, અમારી વિશ્વસનીયતા છે કે ખાનગીપણું છે, એ સહેજ પણ ઈંટ મળે માનો કે, તો સામેવાળાને એના આક્ષેપિત કોઈ પણ હોય એને પોતાનો બચાવ કરવાનો તક મળે છે. એટલે તમે મીડિયાના સૌ મિત્રો છો, તમે તો જાણકાર છો આ બધી પ્રક્રિયા, તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા, કારણ કે આમ જુઓ ને તો બધું કોન્ફિડન્શિયલ. પરિવારને એટલો ભરોસો આપશો કે એસીબી કોઈને છોડશે નહીં? એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં, અમારી તપાસોમાં, અમારી અરજીમાં, અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના 4 દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક્યા. ચોક્કસથી મુખ્ય